ભજન એક સત્ય નામનું કરીએ રે, ભજન સત્ય નામનું કરીએ, ભજન એક સત્ય નામનું કરીએ, ભજન એક સત્ય નામનું કરીએ, હે ભાવે ભવસાગર
पदं विष्णुर्विजग्रमे त्रेधा निदधे पदं समूढमस्य वाग्गुंसुरे स्वाहा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ओम इदग्गो हविः प्रजननं मे अस्तु दशवीरग्गो सर्वगणग्गो स्वस्तये आत्मसनि प्रजा सनि पशु सनि लोक सन्यवय सनि अग्निः प्रजां बहुलां मे करोत्पन्नं पयोरेतो असमासु धत्त। भागवत भगवान की जय। श्री कृष्ण शरणं मम 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 जय श्री कृष्ण शरणं मम श्री कृष्णाय वासुदेवाय हरे। વંદનાબેન જી. ગયા તમે આવો. શ્રી કૃષ્ણ કનૈયા लाल की जय नागेश की जय सुंदर शिरोमणि महारानी की जय पार्वती पतये हर हर महादेव। गोविंद बोलो हरि गोपाल बोलो 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 गोविंद बोलो हरि गोपाल बोलो। राधे राधे बोलो राधे। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् मनसः काममाकूतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः ॐ शान्ति शान्ति शान्ति। કટકમાં ગુજરાતી છીએ કે હિન્દીમાં બોલવાનું છે? કટકમાં શિવભાઈ મને ગાડીમાં યાદ કરાવ્યું 1999 માં એટલે 26 વર્ષ પહેલા હંસાબેન બરાબર 26 વર્ષ પછી આપણે બિલકુલ બદલાયેલા સંજોગોમાં સંસ્કાર દાતાઓ શરીરથી આપણી વચ્ચે નથી પણ સંસ્કાર જેમણે સ્વીકાર કર્યા છે અને એ સંસ્કારો જેમનામાં ઉગી નીકળ્યા છે વંદના એ જનરેશન
કશ્યપભાઈ કહેતા હતા અને બેન વંદનાએ કહ્યું મુંબઈ જ્યારે ઘરે આવ્યા ત્યારે 9 કઝિન્સ, ખબર નહીં કેટલા વર્ષે પાછા બધા ભેગા થઈ રહ્યા છે. આ એક ડિવાઇન સોશિયો સ્પિરિચ્યુઅલ ઓકેઝન ને લઈને અને યંગ જનરેશન બેટા પહેલા કથા કરી ત્યારે પપ્પા તમારી ઉંમરના હતા બરાબર, કશ્યપભાઈ તો તમારી ઉંમરના હશે એ વખતે શ્રીમદ ભાગવત એ વહેતી ધારા છે અને આપણે ભાગીરથી કહીએ છીએ, ગંગા કહીએ છીએ. ગંગા સતત વહેતી રહે છે અને સંસ્કૃતમાં એવું કહ્યું કે નદી વેગેન શુદ્ધ્યતે. The river is purified by its flow. The more it flows, the more it purifies. એ જેટલી વેગવંતી રહે એટલી પોતે શુદ્ધ થાય છે અને બીજાને શુદ્ધ કરે છે. અસ્તિત્વના પ્રવાહને આપણે સ્વીકાર તો કરવાનો છે, લાગણીશીલ આપણે બધા જ થઈએ, હું પણ થઈ રહ્યો છું, પણ એ લાગણીના ક્ષેત્રને તટ ઉપર ઉભા રહીને અસ્તિત્વની એ લીલાનો સ્વીકાર કરીને આપણે આપણું જીવન કેવી રીતે ઉન્નત બનાવી શકીએ. અને મેં શરૂઆતમાં જેમ કહ્યું કે સંસ્કાર આપનારી જે પેઢી 3 ભાઈઓ અને સંસ્કાર લેનારી પેઢી એ હવે પોતાના સંસ્કારનું દર્શન એક જાતનું કહીએ તો તમારી કોમ્પ્યુટરની ભાષામાં શું કહેવાય, પેલું જે અપડેટ થાય ને પ્રોગ્રામ, એનો એપ બધા અપડેટ થાય, અપલોડ થાય ને અપડેટ પણ થાય, રીબૂટ રિફ્રેશ એ કરવાના 7 દિવસો છે. અત્યારે વિશેષ મારે કંઈ કહેવું નથી, પણ એ ધ્યેય લઈને કે જે મૂળ પડ્યા છે એમાં થોડીક કાંઈક ગાર્ડનિંગ, જો તમને હોબી હશે તો ખબર હશે કે પ્લાન્ટ એક વાર નાખી દીધું ઉગ્યા કરે, પણ એની અંદર તમે થોડુંક કેર કરો, થોડીક ખાતર નાખો વધારે, થોડીક માટી એ કરીને સોફ્ટ કરી દો તો ગ્રોથ વધી જાય. તો એ સંસ્કાર જે આપણા પડ્યા તો છે સરસ રીતના એ વડીલોના આશીર્વાદથી, પણ એને થોડાક રીબૂટ રિફ્રેશ કરી અને એ ફ્લાવરિંગ, એનું ફ્રુટિફિકેશન સરસ રીતે થાય એના માટે આપણા 7 દિવસો છે. બાકી તો શ્રીમદ ભાગવત જેવું મહાપુરાણ ભગવાન શ્રી કૃષ્ણનું જ વાંગ્મયી સ્વરૂપ છે. એટલે કથામાં તો કાલે મહાત્મ્યમાં કહીશ, પણ બેટા આપ સૌના માટે કહું કે તમે માત્ર એક બુક લઈને નથી આવ્યા, તમે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું વાંગ્મયી સ્વરૂપ પધરાવીને આવ્યા છો. ઈશ્વર આપણા ઘરમાં હોય જ, પણ આ 7 દિવસ વિશેષ રૂપે God himself in his literary form going to be with us, and we are going to draw inspiration from the divine. એના માટે આપણા 7 દિવસો ઈશ્વર ખૂબ સુંદર રીતે, જેમ 25 વર્ષ પહેલાનો પ્રસંગ જે આપણા મનમાં તાજો છે, એવી રીતે આવનારા બીજા 25-50 વર્ષ સુધી આ પેઢીમાં સંસ્કાર રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને એ રીતે આપણે આ કથાનું શ્રવણ કરીએ. કૃષ્ણ કનૈયા કી જય. ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ મંગલમ ઓમ મંગલમ
નામ મંગલમ રામ મંગલમ ઓ કૃષ્ણ મંગલમ કૃષ્ણ નામ મંગલમ કૃષ્ણ મંગલમ કૃષ્ણ નામ મંગલમ કૃષ્ણ મંગલમ કૃષ્ણ નામ મંગલમ કૃષ્ણ મંગલમ ઓ ગુરુ મંગલમ ગુરુ નામ મંગલમ ગુરુ મંગલમ કશ્યપભાઈ